નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે ફરી એક વખત એક ખૂબ જ મહત્વપૂર્ણ અને દરેક પેન્શનર માટે સીધી અસર કરતી મોટી અપડેટ લઈને અમે હાજર થયા છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી ચોક્કસથી જોતા રહેજો, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડીએ અને ડીઆરના 2% વધારાની અને ખાસ કરીને ગુજરાતના પેન્શનરો માટે આગળ શું થવાનું છે તેની સંપૂર્ણ માહિતી ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, સૌથી પહેલાં સીધી વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા હવે સત્તાવાર રીતે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 2%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે। આ નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે અને હવે આ વધારો લાગુ પણ થશે। મિત્રો, આ પહેલા ડીએનો દર 58% હતો, જે હવે વધીને 60% થઈ ગયો છે। એટલે કે સીધી રીતે દરેક પેન્શનર અને કર્મચારીને થોડોક વધુ નાણાકીય સહારો મળશે। મિત્રો, હવે તમે વિચારતા હશો કે આ 2%નો વધારો ખરેખર કેટલો ફાયદો આપે છે। તો ચાલો એકદમ સરળ ઉદાહરણથી સમજીએ। તો જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 15,000 રૂપિયા છે, તો પહેલાં તેને 58% પ્રમાણે 8,700 રૂપિયા ડીઆર મળતું હતું। હવે 60% પ્રમાણે તેને 9,000 રૂપિયા મળશે, એટલે કે દર મહિને 300 રૂપિયાનો વધારો। મિત્રો, હવે જો આપણે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના 4 મહિનાના એરિયર્સની ગણતરી કરીએ તો 1,200 રૂપિયાનો વધારાનો લાભ મળશે। એટલે મિત્રો, આ નાનો લાગતો વધારો પણ સમય જતાં ખૂબ જ ઉપયોગી બની જાય છે। મિત્રો, આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, એટલે કે તમામ પેન્શનરોને એરિયર્સ પણ મળશે। આ એક ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે એક સાથે મળતું એરિયર્સ પેન્શનરો માટે નાની મોટી જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બને છે। ખાસ કરીને દવાઓ, ઘર ખર્ચ અથવા અન્ય ખર્ચ માટે આ વધારાનો સહારો ખૂબ જ કામ લાગે છે। હવે મિત્રો, સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાત સરકાર શું કરશે, કારણ કે ઘણા પેન્શનર મિત્રો પૂછતા હોય છે કે કેન્દ્ર સરકારે તો વધારો જાહેર કર્યો, હવે આપણને ક્યારે મળશે? તો મિત્રો, સામાન્ય રીતે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના નિર્ણયને અનુસરે છે, એટલે કે થોડા સમય પછી રાજ્ય સરકાર પણ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ જ પ્રકારનો વધારો જાહેર કરે છે। ઘણા કિસ્સાઓમાં રાજ્ય સરકાર પણ એ જ તારીખથી અમલ કરે છે, એટલે કે 1 જાન્યુઆરી 2026થી। મિત્રો, એટલે હવે આશા રાખી શકાય કે ટૂંક જ સમયમાં ગુજરાત સરકાર તરફથી પણ સત્તાવાર જાહેરાત આવશે અને જ્યારે જાહેરાત થશે ત્યારે રાજ્યના લાખો પેન્શનરોને સીધો ફાયદો મળશે। તો મિત્રો, આ બાબતને ધ્યાનમાં રાખીને તમે થોડા દિવસ રાહ જોતા રહેજો અને સત્તાવાર પરિપત્ર આવ્યા પછી જ સંપૂર્ણ ખાતરી કરજો। મિત્રો, હવે એક મહત્ત્વની વાત સમજીએ કે ડીએ અને ડીઆર કેમ આપવામાં આવે છે, કારણ કે મોંઘવારી સતત વધી રહી છે। આજકાલ રોજબરોજની વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળે છે, એટલે સરકાર દ્વારા આ વધારો કરવામાં આવે છે, જેથી કરીને કર્મચારીઓ અને પેન્શનરોની આવક મોંઘવારી સાથે સંતુલિત રહી શકે। આ એક પ્રકારનું રક્ષણ છે જે તમારા જીવનના ખર્ચને સંભાળવામાં મદદરૂપ થાય છે। મિત્રો, હવે આગળની વાત કરીએ તો વર્ષમાં 2 વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએનો રિવિઝન થાય છે, એટલે હવે જુલાઈ 2026માં પણ ફરીથી વધારો થવાની શક્યતા રહે છે। જો મોંઘવારી વધી રહેશે તો આગળ પણ 2% કે 3%નો વધારો થઈ શકે છે। એટલે મિત્રો, આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે અને પેન્શનરોને સમયાંતરે ફાયદો મળતો રહે છે। મિત્રો, હવે ખાસ ધ્યાન આપવાની વાત એ છે કે જ્યારે પણ આ પ્રકારનો વધારો લાગુ થાય ત્યારે તમે તમારા બેંક ખાતા અને પેન્શન સ્લીપ જરૂરથી ચેક કરજો, કારણ કે ક્યારેક ટેકનિકલ ભૂલના કારણે વધારો દેખાતો નથી। તો આવી સ્થિતિમાં તરત જ તમારા બેંક અથવા ટ્રેઝરી ઓફિસનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને તમને યોગ્ય લાભ મળી રહે। જય હિન્દ, વંદે માતરમ।